થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લાના તમામે તમામ રેતીના સ્ટોકની માપણી જિલ્લા ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી હતી। એ અંતર્ગત 22 મેના રોજ જિલ્લા ભૂસ્તર કચેરી ખાતે નોટિસ બનાવવામાં આવી હતી, દંડકીય નોટિસ। અને ત્યારબાદ લગભગ 26-27 તારીખની આસપાસ અહીંયાથી આરપીએટી દ્વારા તમામ સ્ટોક ધારકોને નોટિસ મોકલવામાં આવી હતી। નોટિસમાં જણાવ્યા મુજબ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવા માટે જણાવેલ હતું, પરંતુ 15 દિવસનો સમયગાળો પૂર્ણ થયા વગર જ તમામ સ્ટોક કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રે 10 વાગ્યાની આસપાસ આખા જિલ્લાના તમામ સ્ટોકને લોક કરવામાં આવ્યા હતા। જે બાબતે જિલ્લાના તમામ સ્ટોક ધારકોની અંદર ખૂબ જ અસંતોષ વ્યાપેલ હતો। પરંતુ આજ રોજ અમે બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતા એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાંહેધરી આપી છે। જે બાબતે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે। જિલ્લામાં કેટલા સ્ટોક છે અને કેટલા સ્ટોકને નોટિસ આપવામાં આવી? 100 ઉપરાંત સ્ટોક જિલ્લામાં આવેલા છે ને તમામ સ્ટોકને માપણી કર્યા બાદ નોટિસો આપવામાં આવી છે। નોટિસ આપ્યા પછી આજે લોક નહીં આવે તો શું કરશો? તો તમામ સ્ટોક ધારક ભાઈઓ સાથે એસોસિએશન સાથે ચર્ચા કરી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે અમે લોકો આવતીકાલથી પ્રયત્નો કરશું। આ બાબતે લોકચર્ચાનો વિષય એ પણ છે કે મોટા સ્ટોક ધારકોને ઓછું દંડ આપવામાં આવ્યું છે અને નાના સ્ટોક ધારકોને વધારે દંડ આપવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? લોકચર્ચાનો વિષય હોઈ શકે છે, પણ અમારે ઇન્ટરનલ એસોસિએશનમાં આ બાબતની કોઈને અસંતોષ થયો કે એવી કોઈ પણ ચર્ચા આવી હોય એવું અમારે ધ્યાને આવ્યું નથી, એટલે એ બાબતે હું આપને કંઈ કહી શકીશ નહીં। કપિલ પીઠિયા, છોટાઉદેપુર જિલ્લા સેન્ટ્રલ એસોસિએશન પ્રમુખ।